આને શુડ કહેવાય, જેનું ગુજરાતી યાદ રાખો જોઈએ. આને અંગ્રેજી વાક્યમાં બીજા સ્થાને મૂકો. કેટલામાં સ્થાને? બીજા સ્થાને. હવે એનું ગુજરાતી વાક્યમાં સૌથી છેડે. ચલો અહીંયા સુધી ક્લિયર. શુડ એટલે જોઈએ. હવે અંગ્રેજીમાં એ બીજા સ્થાન ઉપર આવે, ગુજરાતીનું એનું સેટિંગ સૌથી છેડે કરો. કેવી રીતે? તો જુઓ, મારે અંગ્રેજી બોલવું જોઈએ. હવે આને સમજો, આ ક્રિયા છે એટલે શુડની સાથે આ છે જય, તો એના સાથે આવવું જોઈએ વીરુ. વીરુ એટલે ક્રિયા. તો ચાલો થઈ ગયું. જોઈએ, આ જોઈએ અને આ ક્રિયા. જોઈએ અને ક્રિયા સેટ કરો તો મારે એટલે આઈ, જોઈએ એટલે શુડ, બોલવું એટલે સ્પીક, અને અંગ્રેજીનું ઇંગ્લિશ. લો ક્લિયર. જો ક્લિયર થઈ ગયું હોય તો કરો પ્રેક્ટિસ. કોમેન્ટ સેક્શનમાં ગુજરાતી અંગ્રેજી લખો, શેર કરો, અને વિડીયો ક્યાંથી જુઓ છો લોકેશન અવશ્ય નાખજો. થેન્ક યુ. જય હિન્દ.